નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અનિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેરાવળ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગીતા, રામાયણ, મહાભારત તેમજ સ્ત્રોત, સૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે. આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધાર સ્તંભ છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવન દર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે. સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાંત પટેલ સેનાપતિએ યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓની વાત કરતા જણાવ્યું હતું કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વિકસિત ભારત માટે પાયાના પથ્થર સાબિત થાય તે પ્રકારના વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં ગુણોત્કર્ષના માધ્યમથી વિદ્યાર્થીઓનો વિકાસ, શાસ્ત્રનું શિક્ષણ અને પ્રશિક્ષણ, રમતગમત સહિતની બહુઆયામી ઇતર પ્રવૃત્તિઓ સહિત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું કૌશલ્ય વિકસે એ રીતે અધ્યયન કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રીએ સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યાલક્ષી કામગીરીને બિરદાવી હતી. વેદની ભાષા સંસ્કૃત છે. વેદનો કોઈ લેખક નથી. આજે કોઈ નાનું પુસ્તક પણ લખે તો તેમાં તેનું નામ અવશ્ય લખે છે, પરંતુ ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદનો કોઈ લેખક નથી. કારણ કે ઋષિઓનું માનવું હતું કે વેદમાં પીરસાયેલું જ્ઞાન એ ઈશ્વરીય જ્ઞાન છે. રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતના સંસ્કૃત વિદ્વાન ડૉક્ટર વસંત પરીખને શ્રીમતી સરસ્વતીબેન જયંતીલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન 2025 પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાંતિલાલ શિલ્લુને શોધાભિભૂષણ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો હતો. અવસરે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. નેકના પૂર્વ નિયામક શ્રી પ્રોફેસર એસ.સી. શર્માએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આજના કુલ મળીને 27 જેટલા પદકો સાથે કુલ 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સંતો, મહંતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સોની યોગેશ સતીકુંવર, લોકમૈત્રી ન્યૂઝ, વેરાવળ. उसका मूल आधार ही उपनिषद है. तो वेद, उपनिषद, गीता, अन्य जितना भी साहित्य है उनमें मूल जो जड़ है वो वेद है. अब प्रश्न पैदा होता है और सामान तो भेज देता और इस दुनिया के प्रयोग की विधि ना बताता तो बताओ इस बनी हुई वस्तुओं का क्या उपयोग था? कोई भी उपयोग नहीं था. बैल का क्या उपयोग करना है, घोड़े का क्या उपयोग करना है, गाय का क्या उपयोग करना है, प्राकृतिक संसाधनों का क्या उपयोग करना है. तो ये सब की सब जानकारियां भगवान की निर्देशिका पुस्तक जो है सृष्टि के बारे में वही वेद हैं. और वही फिर इनकी जरूरत क्या थी? इसलिए जरूरत थी कि बिना जाने मनुष्य कुछ भी नहीं जान सकता, कुछ भी. ऐसे उदाहरण है देश में. एक ખાસ કરીને બેન આપની ઉપાસના તો એટલા માટે પહેલું તો ઉદ્દેશ્ય એ છે કે સંસ્કૃતથી સંસ્કાર સંસ્કૃતથી આપણા જીવનમાં સંસ્કારનું સિંચન થાય છે. પહેલો ઉદ્દેશ્ય તો તે મારો તે જ છે કે સંસ્કૃતથી સંસ્કારોનું સિંચન થાય અને સંસ્કારોથી સમાજનું સારું નિર્માણ થાય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.